રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વધારાઈ છે। સિવિલ હોસ્પિટલમાં વોકી ટોકી સાથે બાઉન્સર મૂકવામાં આવ્યા છે। દર્દીઓ અને તબીબ વચ્ચે થતા ઘર્ષણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યભરના તબીબોએ સુરક્ષાની વ્યવસ્થા કરવા માંગ કરી હતી। કલકત્તામાં બનેલી દુર્ઘટના બાદ તંત્ર સજ્જ થયું છે। સિક્યુરિટી છે તે વધારવામાં આવી છે। ડોક્ટર સહિતની જે સ્ટાફ હોય છે તેમની સિક્યુરિટી વધારવાની સાથે સાથે દર્દીઓ માથાકૂટ ન કરે તે માટે અહીંયા જેટના બોડીગાર્ડ બાઉન્સર છે તે મૂકવામાં આવી છે। સિક્યુરિટી વધારવામાં આવી છે। સિક્યુરિટી ગાર્ડના જવાનો મૂકવામાં આવ્યા છે। આ દ્રશ્યો છે રાજકોટ સિવિલ હોસ્પિટલના। અત્યારે વોકી ટોકીના માધ્યમથી તેઓ સમગ્ર બાબતને લઈને જે વોકી ટોકીના માધ્યમથી એકબીજા જે ક્યાંય ઘર્ષણ ન થાય તે માટે સમગ્ર જગ્યાઓ ઉપર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોમ્યુનિકેશન છે તે કરતા હોય છે। રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જે દર્દીઓના પરિવારજનો એકથી વધુ ન આવી શકે તે માટેનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। ડોક્ટરોની સુરક્ષા લઈને આ જે જવાનો છે તે સજ્જ મૂકી દેવામાં આવ્યા છે। અહીંયા સિક્યુરિટી છે તે વધારવામાં આવી છે। ડોક્ટરો સાથે કોઈ મારામારીની અનિચ્છનીય ઘટના ન બને તે માટે અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ સિક્યુરિટી છે તે વધારવામાં આવી છે। આ દર્દીઓની સાથે સાથે અહીંયા રાજકોટની સિવિલ હોસ્પિટલ આજે પેરામેડિકલ કોલેજ તમામ જગ્યાએ સિક્યુરિટી છે તે વધારવામાં આવી છે। દર્દીના પરિવારોને જે આઈ કાર્ડ છે તે પ્રોવાઈડ પૂરા પાડવામાં આવ્યા છે। તેની સાથે કોઈ વધુ વ્યક્તિ ન જઈ શકે તે માટેનું આયોજન સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે કલકત્તાની ઘટના બાદ તંત્ર સજાગ થયું છે અને સિક્યુરિટી છે તે વધારવામાં આવી છે। આ દ્રશ્ય છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવતા સૌરાષ્ટ્રભરના હજારો દર્દીઓ અહીંયા કોઈ માથાકૂટ ન સર્જાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સિવિલમાં સિક્યુરિટી વધારવામાં આવી છે। મેડિકલ કોલેજમાં સિક્યુરિટી વધારવામાં આવી છે। તમામ જગ્યાએ જે ગેરકાયદેસર લોકોને અંદર પ્રવેશ ન કરવા દેવામાં આવે તે માટે સૂચના છે તે આપવામાં આવી છે। અહીંયા તે તમામ જગ્યાએ જે સિક્યુરિટી જવાન છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે અને રાજકોટની સિવિલ હોસ્પિટલ સહિતની અત્યારે જે વોકી ટોકીના માધ્યમથી કોમ્યુનિકેશન કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને સિક્યુરિટીના જવાનો છે તે રાખવામાં આવ્યા છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।